દર્શક મિત્રો S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં પ્રીતિ પરમારના બધાને નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ગરબે ઘૂમતી 2000 બાળાઓને પ્રસાદ રૂપે ભોજન કરાવીને સાથે વાલ્મીકી સમાજની 600 બાળાઓને ભોજન કરાવ્યું। કિન્નર સમાજ બહુચર માતાજીના આરાધક અંધ દીકરીઓ તેમજ દિવ્યાંગ દીકરીઓને ગરબા રમાડી ભોજન કરાવ્યું। નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શહેરની પ્રાચીન ગરબી મંડળની બાળાઓને ગોરની પૂજન કરી। 6 ઓક્ટોબર 2024ને રવિવારના રોજ મયારામ દાસજી આશ્રમ ખાતે પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું। એટલું જ નહીં, વાલ્મીકી સમાજમાં યોજાતી 5 ગરબી મંડળની 600 બાળાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતી। તેમજ શહેરના કિન્નર બહુચર માતાજીના આરાધક એવા નીલુ માસી, શારદા માસી તેમજ કિન્નર સમાજ બહુચર માતાજીના છંદ સાથે અંધ દીકરીઓ તેમજ માખિયાળા મુકામે સાંત્વન સંસ્થા દિવ્યાંગ દીકરીઓ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી। જૂનાગઢમાં જે બાળાઓ માતાજીના પ્રાચીન રાસ ગરબા રમે છે, પ્રવીણાબેન ગિરીશભાઈ ચોકસી, હરજીવેભાઈ ગોપાણી, રાજેશભાઈ લાલચેતા, મનીષભાઈ લોઢિયા, અભયભાઈ ચોકસી, જેઠાભાઈ હેમંતદાસ, પુષ્પાબેન પરમાર, દયાબેન માણેક, નાગભાઈ વાળા, યરવિંદભાઈ મારડિયા હાજર રહેલા હતા। જૂનાગઢ કિન્નર સમાજના નીલુમાંથી આજે નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો, મા શક્તિ અને ભક્તિની આરાધના ચાલી રહી છે, ત્યારે આજે અમે લોકો કિન્નર ગ્રુપ સત્યમ સેવા યોગ મંડળને આમંત્રણને માન આપી અને અંધ દીકરીઓ અને એમની જે સંસ્થાને અલગ અલગ પ્રવૃત્તિના કામ ચાલુ છે એમાં અમે સહભાગી બની આજે અંધ દીકરીઓ અને બીજી નાની નાની બાળાઓ સાથે રાસ રમી અને અમે ધન્યતા અનુભવીએ છીએ અને મનસુખભાઈ વાજા અને સત્યમ સેવા યુવક મંડળનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ નોર્મલ પબ્લિકની જેમ અમારું સ્વાગત કર્યું, માન સન્માનને જે ઇજ્જત આપી બદલ સત્યમ સેવા યુવક। દર્શક મિત્રો, S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં પ્રીતિ પરમારના બધાને નમસ્કાર। મિત્રો, અમારી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો ફરી મળીશું, બધાને મારા નમસ્કાર।